નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આકલાવના અડાસ નહેર ઉપર અને હાઈ ટેન્શન લાઇન નજીક ડિયર બ્રિક્સ નામના ઈંટ ભઠ્ઠાને કોને પરમિશન આપી? નિયમ મુજબ કોઈપણ નહેર કે તળાવથી 2 કિલોમીટર અંતરમાં ઈંટ ભઠ્ઠો ચલાવવાની મનાઈ છે, છતાં આ ભઠ્ઠો તો સીધો નહેરને અડીને કાર્યરત છે। મહત્વની વાત એ છે કે ભઠ્ઠા ઉપર તપાસ માટે પહોંચતા પત્રકારોને ઓફિસમાં બેસાડી તેમની એરગનથી ડરાવવાની કોશિશ કરવામાં આવે છે। ભઠ્ઠા માલિક પોતે પણ હું પત્રકાર છું એવો દાવો કરે છે, પરંતુ તે કઈ ચેનલનો પત્રકાર છે એ પણ તપાસનો વિષય બની ગયો છે। અડાસ નહેર પાસે ભઠ્ઠાને પરમિશન કોને આપી? પત્રકારોને ડરાવવાની કોશિશ પાછળ કોણ છે? હું પત્રકાર છું એવો દાવો કરનાર સાદબ ખાન ખરેખર મીડિયા સાથે જોડાયેલો છે? હવે જોવાનું એ છે કે જિલ્લા તંત્ર અને ખાણ ખનીજ તથા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલો ક્યારે કાર્યવાહી કરે। આકલાવમાં ફરી એકવાર ગેરરીતિ સામે લાગતા વળગતા અધિકારીશ્રીઓની મિલીભગતથી ઈંટ ભઠ્ઠાના માલિકો પ્રાંતિયો પાસે મજૂરી કરાવતા હોય તેઓ કયા જિલ્લાના હોય અને ભવિષ્યમાં કોઈ ગુનાહિત હોય કે કેમ, તેમજ ઈંટોના ભઠ્ઠા પર મજૂરી કરતા પ્રાંતિયોનું ડોક્યુમેન્ટ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવેલી હોય કે તેમ તે ખૂબ મહત્વનો પ્રશ્ન બન્યો છે। ગેરકાયદેસર ચાલતા હોય તેવા ઈંટ ભઠ્ઠાના માલિકો સામે તપાસની માંગ ઉઠી છે। પાટવી ગુજરાતી ન્યૂઝ, સીઓ રાજેશ સુભાઈ।